અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં આજે નવી પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યની તમામ પ્રી-સ્કૂલ બંધ રાખી સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવી છે। સંચાલકોએ કહ્યું કે બીયુ પરમિશન 15 વર્ષનું રજિસ્ટર લીઝ એગ્રીમેન્ટ સામે અમારી રજૂઆત છે। તેમણે કહ્યું કે આજે અમે ફરી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા જઈશું। સરકાર તરફથી અમારી પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે। તેમણે કહ્યું કે અમે શરૂઆતથી જ કોમર્શિયલ અને પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ। સંચાલકોનું કહેવું છે કે બીયુ પરમિશન સર્ટિફિકેટ માંગવામાં આવે છે, જે બધી જગ્યાએ પોસિબલ નથી। 15 વર્ષનું રેન્ટ એગ્રીમેન્ટ કરવું આર્થિક રીતે શક્ય નથી। જ્યારે અમે લોકો બાળકને સંપૂર્ણ રીતે એને સેફ રાખવાની વાત કરવામાં આવે છે, ત્યારે અમે શરૂઆતથી જ કોમર્શિયલ ટેક્સ ભરતા હોઈએ છીએ, અમે પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ કે ક્યાંય પણ અમે અમારા સિક્યોરિટી માટે બાળકના માટે ક્યાંય અમે બાંધછોડ કરતા નથી। બધા જ પાસે ફાયર એનઓસી જે પ્રમાણે નોર્મ્સ છે એ પ્રમાણે અમારે આપવામાં આવ્યું છે। પણ એના પછીના જે મુદ્દાઓ છે કે જેમ કે બીયુ, તો બીયુ દરેક જગ્યાએ પોસિબલ નથી હોતું, જેના અંદર કોઈ સ્પષ્ટતા નથી રેસિડેન્શિયલ યા કમર્શિયલ। અને અમે એમ કહીએ છીએ, એમને એમ કીધું છે કે તમારે એજ્યુકેશનલ કરાવવું જરૂરી છે, તો અમારી એવી માંગ છે કે તમે સેફટીને ધ્યાનમાં રાખો। રેસિડેન્શિયલ યા કમર્શિયલ કોઈ પણ હોય, સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી કામ